હેલો સ્ટુડન્ટ, 3 નંબરનું આપણે ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું છે શેર મૂડીના ભંડોળમાં ફેરફાર. તો 4 નંબરનું ચેપ્ટર આપણું છે શેર દીઠ કમાણી, જે એક્ઝામની અંદર 15 ગુણનો સમ છે એમાંથી પૂછાય છે આપને. તો 15 ગુણનો સમ છે એ માટે સળંગ હોઈ શકે છે, એ અને બી એ પણ રીતે હોઈ શકે છે. તો શેર દીઠ કમાણી એટલે શું? તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને ફાળે આવતી જે નફાની રકમ છે એને શેરની સંખ્યા વડે ભાંગવાથી જે રકમ પ્રાપ્ત થાય છે એને શેર દીઠ કમાણી કહી શકીએ છીએ. તમે કોઈ પણ કંપનીના શેર લીધેલા હોય તો તમે એ કંપનીના શેર હોલ્ડરો છો, એની ફાળે આવતી જે નફાની રકમ છે એ નફાની રકમને તમારે જે શેરની સંખ્યા વડે ભાંગો અને જે રકમ પ્રાપ્ત થાય એને આપણે શેર દીઠ કમાણી કહી શકીએ છીએ. શેર દીઠ કમાણીને ઉકેલવા માટે એટલે કે આ બે રીત છે, એમાં સાદી સરેરાશ છે અને ભારિત સરેરાશ. સાદી સરેરાશને આપણે પ્રણાલીગત કાગળ પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ અને ભારિત સરેરાશ છે એને આપણે મૂળભૂત રીત કહી શકીએ છીએ અથવા તો SA-20 ફોર્મેટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો પરીક્ષાની અંદર આના બે રીતના સમ છે એ પૂછી શકે છે આપને. તો એ બે રીતના સમ છે એને આપણે ઓળખી શકીએ છીએ અને એક ત્રીજી રીત છે મિશ્ર એટલે કે અમિશ્રિત એટલે કે સુધારેલી. કોઈ ઇક્વિટી શેર છે એને બોનસ શેરમાં રૂપાંતર કરતા હોઈએ, કોઈ ડીબે છે એ પરત કરતા હોઈએ, કોઈ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એના ઉપર ડિવિડન્ડ છે એ આપણે મળતું હોય, તો આને અમિશ્રિત કમાણી તરીકે ઓળખી શકીએ છીએ. તો એક્ઝામની અંદર સાદી સરેરાશનો સમ આવી શકે છે, ભારિત સરેરાશનો સમ આવી શકે છે અને મોસ્ટ આઈએમપી અમિશ્રિત કમાણીનો સમ છે એ એક્ઝામની અંદર હોઈ શકે છે. તો આપણે સાદી સરેરાશ એટલે કે પ્રણાલીગત પદ્ધતિએ શેર દીઠ કમાણીનું સૂત્ર શું છે? તો કે શેર દીઠ કમાણી ઇક્વલ ટુ ચોખ્ખો નફો અને છેદની અંદર ઇક્વિટી શેરની સંખ્યા. ચોખ્ખો નફો અને છેદની અંદર ઇક્વિટી શેરની સંખ્યા, આ સાદી સરેરાશનું સૂત્ર છે. તો શેર હોલ્ડરોને ફાળે આવતી નફાની ગણતરી દર્શાવતું પત્રક એટલે કે નફાની ગણતરી છે એ ચોખ્ખો નફો ન આપેલો હોય તો આપણે ચોખ્ખો નફો ગોતવો પડે. તો વિગત અને રકમ રૂપિયા. વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે એમાંથી ડીબે વ્યાજ હોય તો બાદ કરવાનો છે. ડીબે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો આપણે હતો એમાંથી કરવેરાના દર આપેલો હોય એ પ્રમાણે કરવેરા બાદ કરવાના છે અને કરવેરા બાદનો નફો મળે એના ઉપર પેપ્સેર પર ડિવિડન્ડ હોય તો તે બાદ કરવાનું છે અને જે નફો મળે એને વહેંચણીપાત્ર નફો કહેવાય. ટૂંકમાં કોઈ ડીબે વ્યાજ હોય તો ડીબે વ્યાજ બાદ કરવાનું, કોઈ કરવેરા હોય તો કરવેરા બાદ કરવાના, નેક્સ્ટની અંદર પેપ્સેર ઉપર ડિવિડન્ડ છે તો ડિવિડન્ડ હોય તો ડિવિડન્ડ બાદ કરવાનું અને જે મળે નફો એને આપણે વહેંચણી પાત્ર એટલે કે ચોખ્ખો નફો કહી શકીએ છીએ. અને એ જ સૂત્રની અંદર યુઝ કરી શકાય કે ચોખ્ખો નફો અને ઇક્વિટી શેરની સંખ્યા એટલે શેર દીઠ કમાણી મળી શકે એટલે કે EPS કહી શકીએ છીએ. બીજું મૂળભૂત રીત છે એટલે કે ભારિત સરેરાશ કહી શકીએ છીએ અને ફોર્મેટ મુજબ AS-20 મુજબ કહી શકીએ છીએ એટલે કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ હિસાબી ધોરણે AS-20 મુજબ શેર દીઠ કમાણી એટલે કે ભારિત સરેરાશ. એક્ઝામની અંદર ભારિત સરેરાશનો યુઝ થઈ શકે છે. એક્ઝામની અંદર AS-20 મુજબ એટલે તમારે સમજવું પડે કે ભારિત સરેરાશનો દાખલો છે, તમને કીધું હોય મૂળભૂત તો કે ભારિત સરેરાશનો દાખલો છે. તો બંનેના સૂત્રો તો સેમ જ છે કે શેર દીઠ કમાણી એટલે કે EPS તરીકે ઓળખી શકો છો અને શેર દીઠ કમાણી એટલે કે EPS. તમારે વારંવાર ગુજરાતી મિનિંગ ન લખવો હોય તો તમે EPS લખી શકો છો. EPS એટલે કે ચોખ્ખો નફો અંશની અંદર તો કે ચોખ્ખો નફો અંશની અંદર છેદમાં ઇક્વિટી શેરની ખાલી સંખ્યા આવે. અહીંયા છેદની અંદર ઇક્વિટી શેરની ભારિત સરેરાશની સંખ્યા આવે. ઇક્વિટી શેરની ભારિત સરેરાશની સંખ્યા આવે એટલે કે છેદની અંદર ભારિત સરેરાશ સંખ્યાના નિયમ પ્રમાણે લઈ શકીએ છીએ. તો નેક્સ્ટની અંદર આપણે જ્યારે કંપની છે એ આગળના ચેપ્ટરની અંદર આપણે હકના શેર છે એ ભણી ગયા છે. તો કંપની જ્યારે હકના શેર બહાર પાડે છે તો એ આપણે ભારિત સરેરાશની સંખ્યા ગોતતી વખતે એ ધ્યાનમાં લેવું જોઈએ. તો નેક્સ્ટની અંદર જ્યારે કંપની હકના શેર બહાર પાડે છે ત્યારે કંપની પોતાના હકના શેર બહાર પાડે ત્યારે હકના શેર બાદ વ્યાજબી કિંમત શોધવા માટે નીચેનું સૂત્ર છે યુઝ કરવું પડે એમ. કંપની જ્યારે વધારાના શેર એટલે કે હકના પાડે જૂના શેર હોલ્ડરોને પહેલી પ્રાયોરિટી આપે ત્યારે એની વ્યાજબી કિંમત શું રાખશું એ માટેનું સૂત્ર છે એ આપણે મેળવવું પડે. તો વ્યાજબી કિંમત શોધવાનું સૂત્ર છે
તો કે વ્યાજબી કિંમત શોધવાનું સૂત્ર અહીંયા બધાનું ધ્યાન, વ્યાજબી કિંમત ઇક્વલ ટુ શેરની મૂળ સંખ્યા અને શેરની વ્યાજબી કિંમત એને ગુણ્યા પ્લસ હકના શેરની કિંમત, અને બધાની છેદની અંદર આવે શેરની મૂળ કિંમત અને પ્લસ હકના શેરની કિંમત. હકના શેર બહાર પાડે વ્યાજબી કિંમત શોધવાની હોય ત્યારે અવમિશ્રિતની અંદર આ બધા આવે. તો મેં તમને કીધું હતું સાદી સરેરાશ છે, ભારી સરેરાશ છે, અને અવમિશ્રિત એટલે કે એક શેર બીજા શેરની અંદર રૂપાંતર થતું હોય, બોનસ શેર હોય, હકના શેર હોય, ડીબીએ છે એ પરત કરતા હોય, પેપ શેર ઉપર ડિવિડન્ડ હોય, આ બધા અવમિશ્રિત કહી શકાય છે. અવમિશ્રિતની અંદર એટલે કે શેરની મૂળ સંખ્યા કેટલી છે તે, એની વ્યાજબી કિંમત આપણે જે નક્કી કરી હોય રકમની અંદર આપેલી હોય એ બંનેનો ગુણાકાર પ્લસ એને હકના શેરની કિંમત શું રાખેલી છે, એટલે કે હકના શેરની કિંમત પ્લસ અને બે ઇક્વિટી શેરની મૂળ કિંમત અને હકના શેર બહાર પાડતા છે સંખ્યામાં વધારો થયો, એ બધાના છેદની અંદર આ એનું સૂત્ર છે. ભારી સરેરાશને રીતે તમે સમ કરો છો તો કેટલાક નિયમો અને એ ઉપયોગો છે એ આપણે યાદ રાખવા પડે. તો અહીંયા પહેલું, જ્યારે નવા શેર બહાર પાડે ત્યારે તે તારીખે નવા શેર બહાર પાડેલા હોય તે તારીખેથી ધ્યાનમાં રાખીને વર્ષ પૂરું થાય ત્યાં સુધીની મહિના ગણવાના અને તેને આધારે ભારિત સરેરાશની સંખ્યા શોધવી. એટલે કે જ્યારે કંપની છે એ પોતાના શેર બહાર પાડે છે, અધવચ્ચે પાછા નવા શેર બહાર પાડે છે, અધવચ્ચે કંપની છે એ શેરનું બાયબેક કરે છે, તો અધવચ્ચે જે તારીખો આપેલી હોય, વર્ષની શરૂઆત ક્યાં છે, વર્ષની એન્ડ ક્યાં છે, તો અધવચ્ચે કયા મંથમાં શેર બહાર પાડ્યા છે, કયા મંથમાં બાયબેક કર્યા છે, એ બધાના દિવસોની ગણતરી ધ્યાનમાં રાખીને આપણે એની ભારિત સરેરાશના શેરની સંખ્યા છે એ શોધવી પડે. એટલે જેમ કે 5 નંબરના ચેપ્ટરની અંદર રોકાણોના હિસાબો હતા, તો રોકાણોના હિસાબો આપણે કેમ વ્યાજ ગણતા કે શરૂઆતના વ્યવહારની ડેટ અને પછીના વ્યવહારની ડેટ વચ્ચેનો સમયગાળો શું છે તે, તો શરૂઆતના શેર બહાર પાડ્યા હોય તે અને પછી નેક્સ્ટ ન્યૂ બહાર પાડે ત્યારે, નેક્સ્ટ પછી બાયબેક કરે ત્યારે, તો એ વ્યવહારની ડેટની અંદર તારીખ છે એ ગણી અને એના મંથ ગણવાના રહેશે ભારિત સરેરાશ મુજબ. એ પહેલો નિયમ એ કહેવા માગે છે. બીજો નિયમ, જ્યારે કંપની બોનસ શેર આપવામાં આવે ત્યારે કંપની કોઈપણ પ્રકારના અવેજ લીધા વિના જે શેર બહાર પાડે છે તેને બોનસ શેર કહેવા ઓળખે છે. એટલે કે બોનસ શેર પાડવાથી વધેલી શેરની સંખ્યાઓ ધ્યાનમાં લેવી અને વર્ષમાં બોનસ શેર માટે તારીખને ધ્યાનમાં લેવી નહીં, અને દરેક વર્ષ માટે સરખા જ બોનસ શેર ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે બોનસ શેર છે એ આગળના ચેપ્ટરની અંદર શીખી લીધું છે કે કંપની જ્યારે બોનસ શેર બહાર પાડે છે ત્યારે કોઈપણ પ્રકારનો વધારાનો બદલો કે અવેજ લેવામાં નથી આવતો. અને 2016ની અંદર બોનસ શેર બહાર પાડેલા હોય તો 17ની અંદર એ બોનસ શેર છે એ વધેલી સંખ્યાને ધ્યાનમાં લેવાના છે. અને આગળનું યર 2016ની અંદર આગળનું યર 15નું હોય તો 16માં બોનસ શેર બહાર પાડ્યા હોય તો 15ની અંદર એ જ ધ્યાનમાં લેવાના છે નેક્સ્ટ યર માટે. અહીંયા કંપની જ્યારે મૂળ 1 લાખના શેર હોય 20,000ના બોનસ શેર બહાર પાડે એટલે 1,20,000 શેરની સંખ્યા ધ્યાનમાં લેવાની હોય એવું કહેવા માગે છે. 3 નંબર છે, જ્યારે અંશતઃ ભરપાયેલા શેર હોય ત્યારે પૂર્ણ ભરપાઈ કરી અને અંશતઃ ભરપાઈની કિંમતનો ગુણાકારના સ્વરૂપે દર્શાવીને 4,000 દરેક શેર 100 એવા 60 લેખે ભરેલો હોય તો તે પૂર્ણ ભરપાઈ તરીકે નીચે મુજબની ગણતરી ધ્યાનમાં લેવી. એટલે કે આપણે જ્યારે અંશતઃ પૂર્ણ ભરપાઈ શેર હોય તો એને પહેલાં સૌપ્રથમ પૂર્ણ ભરપાઈ કરીએ છીએ અને પછી જ આપણે બાયબેક કરી શકતા હોય. તો ભારિત સરેરાશની અંદર 40,000ના શેર છે સમજવા માટે 100 રૂપિયાનો ભાવ છે અને 60 રૂપિયા લેખે ભરેલા છે તો 40,000 ધ્યાનમાં નહીં લેવાના, 24,000 રૂપિયા ધ્યાનમાં લેવાના છે. પૂર્ણ ભરપાઈ હોય તેટલા ધ્યાનમાં લેવાના છે ભારિત સરેરાશની રીત ગણતી વખતે. એ નિયમ અહીંયા ધ્યાનમાં લેવાનો છે. આગળનો નિયમ છે, જ્યારે જુદી જુદી દાર્શનિક કિંમતવાળા શેર આપવામાં આવેલા હોય ત્યારે જુદી જુદી દાર્શનિક કિંમતવાળા શેર હોય ત્યારે જુદી જુદી કિંમતે શેરની સમાન કિંમતમાં રૂપાંતર કરવાના હોઈ શકે છે. એટલે કે આપણે આગળના ચેપ્ટરમાં વિભાજન એકત્રીકરણ શીખી ગયા ત્યારે અહીંયા 50,000ના શેર છે, 10 રૂપિયાનો ભાવ છે. અહીંયા ઉલટું બની જાય છે, 10,000ના શેર 10,000 શેર છે અને 50 રૂપિયાનો ભાવ છે, અલગ અલગ કિંમત હોય. અહીંયા ત્રીજું એક્ઝામ્પલ આપેલું છે, 5,000ના શેર છે, 100 રૂપિયાનો ભાવ છે. હવે ખરેખર 50,000 છે તો એનો જૂનો ભાવ 10 રૂપિયા છે, તો નવો ભાવ 10 રૂપિયામાં કન્વર્ટ કરી અને એ શેરની સંખ્યાની કિંમત છે 50,000 થઈ સમાન. અહીંયા 10,000ની શેરની સંખ્યા છે, એનો જૂનો ભાવ 50 રૂપિયાનો છે, નવો ભાવ 10 રૂપિયા છે, એટલે 50,000 શેરની કિંમત થાય છે. 5,000 શેર છે, જૂનો ભાવ છે એ 100 છે, નવો ભાવ છે એ 10 છે, એટલે 50,000 અને ટોટલ 1.5 લાખ રૂપિયા શેરની કિંમત થાય. એટલે કે જુદી જુદી કિંમતના શેર હોય તો એની શેરની સંખ્યાઓ છે એ સમાન બનાવવાની છે. એટલે કે વિભાજન કરવાનું છે કે બાધું હોય તો છૂટું કરવાનું, છૂટું હોય તો બાધું કરવાનું છે.
જે નિયમ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનો છે. 5 નંબરનો નિયમ છે, જ્યારે શેરનું વિભાજન અને એકત્રીકરણ કરવામાં આવે ત્યારે કંપની પોતાના 100 વાળા શેર છે ₹10 વાળા શેરમાં રૂપાંતર કરે છે, તેને કહેવાય છે વિભાજન. અને જ્યારે 100 વાળા શેર છે એને 100માં રૂપાંતર કરે છે ત્યારે કહેવાય એને એકત્રીકરણ. એટલે કે વિભાજન અને એકત્રીકરણ થયા પછી જ કંપની શેર દર વર્ષને માટે ધ્યાનમાં લેવા જરૂરી છે. તો ઉપરના ઉદાહરણને રિલેટિવ 5 નંબરનો મુદ્દો છે કે જ્યારે વિભાજન કરવાનું હોય એટલે કે 100 વાળા રૂપિયા શેર છે એને આપણે 100 વાળા શેર છે અને 10 ને અંદર રૂપાંતર કરીએ એટલે વિભાજન થઈ ગયું, અને 10 વાળા શેર છે અને 100 ને અંદર રૂપાંતર કરીએ એટલે એકત્રીકરણ કર્યું કહેવાય. તો એટલે કે શેરની કિંમતો છે એ સરખી આવી શકે છે. એટલે 5 નંબર, ચોથો નંબર, 5 નંબર બે એક જ છે. ઉદાહરણને રિલેટિવ સમજૂતી આપી છે. 6 નંબર, જ્યારે કંપની પોતાના શેર કંપનીએ બાયબેક કરે છે ત્યારે તે તારીખે બાયબેક થયા હોય તે તારીખનો સમયગાળો ધ્યાનમાં રાખીને ભારિત સરેરાશની સંખ્યાઓ છે શોધવી. એટલે કે જે પહેલો નિયમ આપણે લીધો હતો તેવો કે કંપની શેર છે એ નવા બહાર પાડે છે, તો ચોથા મહિનાની અંદર બહાર પડ્યા હોય તો 6 મહિના એટલે કે છઠ્ઠા મહિનાની અંદર પાછા શેર કંપની નવા બહાર પાડે છે, તો ચોથો મહિનો અને છઠ્ઠા મહિના વચ્ચેનો ગેપ છે એ ધ્યાનમાં લેવાય. અને 9મા મહિનામાં કંપની છે બાય બેક કરે છે તો છઠ્ઠા મહિનામાંથી 9મા મહિનાની તારીખને મંથને ધ્યાનમાં રાખીને દિવસો છે ગણવાની હોય એ કહેવા માંગે છે. જ્યારે કંપની હકના શેર બહાર પાડે ત્યારે તેને રૂપાંતર અવયવ છે એ મેળવવો પડે. એટલે કે કંપની જ્યારે હકના શેર બહાર પાડે છે એટલે એને એક રૂપાંતર અવયવ છે એ સૂત્ર મેળવવું પડે અવમિશ્રિતની અંદર. તો હકના શેરની અગાઉની વ્યાજબી કિંમત અને છેદની અંદર હકના શેરની સૈદ્ધાંતિક કિંમત એટલે કે આગળ આપણે વ્યાજબી કિંમત મેળવી હતી અને બીજા નામથી આપણે સૈદ્ધાંતિક તરીકે ઓળખી શકીએ છીએ. આ વ્યાજબી કિંમત છે એને સેકન્ડ નામથી ક્યાં તરીકે ઓળખી શકીએ તો કે સૈદ્ધાંતિક કિંમત તરીકે ઓળખી શકીએ છીએ આને. તો રૂપાંતર અવયવ શોધવા માટે હકના શેર અગાઉથી જે આપણે વ્યાજબી કિંમતે બહાર પાડ્યા હોય તે કિંમત લેવાની છે અને હકના શેરની અહીંયા સૈદ્ધાંતિક કિંમત લેવાની છે. અવમિશ્રિતવાળાની અંદર આવી શકે આ પોઈન્ટ. હકના શેર જે તારીખે આપ્યા હોય તે તારીખ પહેલાનો સમયગાળો માટે રૂપાંતર અવયવોને ધ્યાનમાં રાખીને ભારિત સરેરાશની સંખ્યા છે એ શોધવી પડે છે. એટલે કે આપણે ભારિત સરેરાશની રીતે સમયગાળો લઈએ ત્યારે આપણે હકના શેર જે તારીખે જેટલી સંખ્યામાં આપેલા હોય તે તારીખે સમયગાળા માટે રૂપાંતર અવયવોને ધ્યાનમાં રાખીને આપણે ભારિત સરેરાશની સંખ્યા છે એ અહીંયા ગોતવી પડે છે આ પોઈન્ટ. તો નેક્સ્ટની અંદર આપણે શેરની અવમિશ્રિત કમાણી છે એ માટેનું આપણે સૂત્ર છે મેં તમને કીધું મોસ્ટ આઈએમપી અવમિશ્રિત છે. જ્યારે કંપની તેના ઇક્વિટી શેર અથવા તો શેર કે ડીબે કે નું રૂપાંતર છે એ ઇક્વિટી શેરની અંદર વધી જાય છે ત્યારે વધેલી સંખ્યાઓ છે એ ધ્યાનમાં લેવાની છે. કોઈપણ પ્રકારના ઇક્વિટી શેર છે તો એને રૂપાંતર કરે છે, કોઈપણ પ્રકારના ડીબે હોય એને રૂપાંતર કરે છે, કોઈપણ પ્રકારના પ્રેફરન્સ શેર હોય એને રૂપાંતર કરે છે. તો રૂપાંતર કર્યા બાદ જે કિંમત વધે છે એ કિંમત ધ્યાનમાં લેવાની છે. પેપ શેરનું ડિવિડન્ડ અને ડીબેનું વ્યાજ છે એ ચૂકવવાનું થતું નથી. એટલે કોઈ પણ ડીબે લીધા હોય તો ડીબે ઉપરનું વ્યાજ છે, કોઈ પણ પેપશેર હોય તો પેપશેર ઉપર ડિવિડન્ડ છે એનું વ્યાજ ચૂકવવાનું થતી નથી, પરંતુ તેની નફાની અંદર રકમ છે એ ઉમેરી શકાય છે અને શેર હોલ્ડરોને ફાળો છે એ નક્કી કરી શકીએ છીએ. એટલે કે આપણે વ્યાજ છે એ ડીબે ઉપર અથવા ડિવિડન્ડને ચૂકવવાનું નથી, પણ ડીબે અને ડિવિડન્ડ છે એ આપણે નફાની અંદર ઉમેરી શકીએ છીએ અને શેર હોલ્ડરોને ફાળે આવતો નફો છે એની અંદર દર્શાવી શકીએ છીએ. તો આટલી થિયરી ફેરબુકની અંદર લખવાની છે અને નિયમો વર્ડ છે એ યાદ રાખવાના છે. અને નેક્સ્ટની અંદર આપણે અહીંયા ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીએ છીએ. શેર દીઠ કમાણી છે, 15 ગુણનો સમ છે, સળંગે હોઈ શકે અને એ અને બીના વર્ડ્સમાં હોઈ શકે છે. તો નેક્સ્ટની અંદર આપણે બુકની અંદર સ્વાધ્યાયની અંદર 1 થી 9 પ્રશ્ન છે એ સૈદ્ધાંતિક પ્રશ્ન છે, એટલે કે થિયરીના વર્ષમાં છે. આપણે પરીક્ષાની અંદર થિયરી નથી આવતી, ઓનલી ફોર સમજ આવે છે. તો અહીંયા વ્યવહારિક પ્રશ્ન આમાં પહેલો સમ છે વિજય લિમિટેડનું મૂડી માળખું 31/3/2018ના રોજે નીચેની વિગતો આપેલી છે. એમાં પહેલું છે ઇક્વિટી શેર મૂડી 1,40,000 દરેક ₹10નો છે. ઇક્વિટી શેર મૂડી છે 1,40,000 દરેક ₹10નો ભાવ છે. 10%ના નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે જે 40,000 છે, 10 ₹100નો છે. 10%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે 40,000ના છે, 10 ₹10નો ભાવ છે. બે પ્રકારના શેર છે, નોન ક્યુમ્યુલેટિવ અને ક્યુમ્યુલેટિવ.
પેપ શેર ડિવિડન્ડ ચૂકવ્યા પહેલાનો નફો 3 લાખ રૂપિયા છે। સંચાલકોએ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર 8% લેખે ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે। બે પ્રકારના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે, એક નોન અને એક ક્યુમ્યુલેટિવ। એમાં કંપની ડિવિડન્ડ આપવાનું ઠરાવેલું છે ક્યાં તો કે પેપ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર અને ઈપીએસની ગણતરી માટે ઇક્વિટી શેર હોલ્ડરોને ફાળે આવતો નફો છે એ ગોતવાનો છે। તો આ હાવ ઇઝી છે। તો સમ નંબર પહેલો છે, વિઝય લિમિટેડ છે, પરીક્ષામાં આવું ન પૂછાય। ચોખ્ખો નફો કેમ ગોતાય એની આપણે ફોર્મ્યુલા પૂરી પાડી છે। ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્રક, વિગત અને રકમ રૂપિયા। તો પેપ શેર પર ડિવિડન્ડ ચૂકવ્યા પહેલાનો નફો અહીંયા બુકની અંદર આપેલો છે કે અહીંયા પેપ શેર ડિવિડન્ડ ચૂકવ્યા પહેલાનો નફો રૂપિયા કેટલો છે તો કે 3 લાખ રૂપિયા નફો છે। તો અહીંયા 3 લાખ લખી શકીએ છીએ આપણે ડિવિડન્ડ એટલે કે કરવેરા અને વ્યાજ જે કયો એની પહેલાનો નફો। હવે બાદની અંદર આપણે કહી શકીએ છીએ, તમને અહીંયા કીધું છે કે બાદ નોન ક્યુમ્યુલેટિવ પેપ શેર પર ડિવિડન્ડ, નોન ક્યુમ્યુલેટિવ પેપ શેર પર ડિવિડન્ડ, નોન અહીંયા તમને કીધું છે નોન ક્યુમ્યુલેટિવ પેપ શેર પર 8% ડિવિડન્ડ। નોન ક્યુમ્યુલેટિવ તો તમારી પાસે ક્યુમ્યુલેટિવ છે અને નોન ક્યુમ્યુલેટિવ છે। નોન ક્યુમ્યુલેટિવ પર ડિવિડન્ડ છે એનો હક છે એવું કહે છે। તો અહીંયા બાદ કરીએ છીએ નોન ક્યુમ્યુલેટિવ પેપ શેર પર ડિવિડન્ડ। નોન ક્યુમ્યુલેટિવ પેપ શેર કેટલાના છે તો કે 40,000ના છે। આ 40,000 એને ગુણ્યા કેટલા ટકા છે ડિવિડન્ડ તો કે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર 10%ના અને 8% લેખે ડિવિડન્ડ। તો 10%ના નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે અને 8% છે એનું ડિવિડન્ડ છે। એટલે 8 4 ને 32,000 ડિવિડન્ડ છે એ આપણે અહીંયા બાદ કરવું પડે। 3 લાખમાંથી 32,000 બાદ કરો એટલે 2,68,000 છે એ તમને મળે। આ બાદનો નફો, ડિવિડન્ડ બાદનો નફો, એમાંથી ક્યુમ્યુલેટિવ પેપ શેર પર ડિવિડન્ડ, ક્યુમ્યુલેટિવ પેપ શેર પર ડિવિડન્ડ, ક્યુમ્યુલેટિવ પેપ શેર પર ડિવિડન્ડ છે 10%નો ₹10નો એક એવા। તો ક્યુમ્યુલેટિવ પેપ શેર પર ડિવિડન્ડ એ ભી કેટલાના છે તો કે 40,000ના। 10%ના શેર છે અને 10% ડિવિડન્ડ। ઓકે, તો 40,000 રૂપિયા થઈ શકે છે એ બી। તો 40 બાદ કરો એટલે 2 અને અહીંયા 2 એટલે 2 અને 28 આવે એ વહેંચણી પાત્ર એટલે કે ચોખ્ખો નફો આવી શકે છે તમારો। બુકની અંદર અહીંયા 10%ના છે નોન ક્યુમ્યુલેટિવ, પણ ડિવિડન્ડ 8% લેખે કીધું છે। અહીંયા 10%ના છે, કોઈ સૂચન નથી એટલે 10% લેખે જ આપણે લીધું છે। અહીંયા 8% લેખે લીધું છે, અહીંયા 10% લેખે લીધું છે। અહીંયા એ 10 રૂપિયા એના ભાવ છે અને અહીંયા 10 રૂપિયા એના શેરના ભાવ છે। એટલે આ ચોખ્ખો નફાની વહેંચણી દર્શાવતું પત્રક છે કે ડિવિડન્ડ ચૂકવ્યા પહેલાનો નફો 3 લાખ છે, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ છે, 40,000ના શેર છે, 10 રૂપિયાનો ભાવ છે, 8% લેખે ડિવિડન્ડ છે એટલે 32,000 રૂપિયા આવે એ લેસ કરતાં 268 રૂપિયા આવે। એમાં ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ છે એ આપણે આપી શકીએ છીએ। 40,000ના શેર છે, 10% લેખે સૂચન નથી એટલે 10% લેખે આપણે જે સેન્ટેન્સમાં છે એ અને 10 રૂપિયાનો ભાવ છે એટલે 40,000 આવે છે। બંને ડિવિડન્ડ બાદ કરો એટલે અહીંયા 228 એનો આન્સર મળે છે। વહેંચણી પાત્ર નફો એટલે કે ચોખ્ખો નફો, અને કરવેરા હોય તો કરવેરા બાદ કરી શકો છો, પણ અહીંયા કરવેરા નથી એટલે નકર હજી આમાંથી કરવેરા બાદ કરીને પછી ચોખ્ખો નફો આપણે કહી શકીએ છીએ આટલો છે એમ। તો એ તમારો સમ હતો પહેલો, એ કાંઈ જરૂર નથી ખાલી ચોખ્ખો નફો કેમ ગોતાય તો એ તો આપણે બધાને ખ્યાલ જ હોય। કોઈપણ પ્રકારનું ડિવિડન્ડ હોય, કોઈપણ પ્રકારના ડીબે હોય અને કોઈપણ પ્રકારના કરવેરા હોય તો એ બાદ કરો અને બાદ વધે તે નફાને આપણે વહેંચણી પાત્ર એટલે કે ચોખ્ખો નફો કહી શકીએ છીએ અને ત્યારબાદ ઈપીએસ છે એ ગણી શકીએ છીએ। તો નેક્સ્ટની અંદર 14 નંબરનો સમ છે, નીચેની માહિતી પરથી મૂળ એટલે કે અમિશ્રિત, મૂળભૂત એટલે કે અમિશ્રિત બંને રીતે
શેર દીઠ કમાણી છે એ શોધવાની છે. મૂળભૂત એટલે કે ભારિત, અવમિશ્રિત એટલે કે બધું રૂપાંતર થાય છે તેવું આ સમ છે એ આપણે લાસ્ટ ટર્મની અંદર આના શીખશું મોસ્ટ આઈએમપીની અંદર, પણ આ નાનકડું છે પોઈન્ટ એટલે અહીંયા લઈ લઉં છું. અવમિશ્રિત શેર દીઠ કમાણી વિશે સમજૂતી હોય તેને લખો છે. એમાં ભારિત સરેરાશ શેરની સંખ્યા છે 4 લાખ શેર છે. વર્ષનો નફો છે 50% કરવેરા સહિતનો છે એટલે કે 16 લાખ છે. એમાં 50% કરવેરા સમાયેલા છે એટલે 50% બાદ કરો તો 8 લાખ થઈ શકે છે. વર્ષ દરમિયાન એક ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત રૂપિયા તમને 25 આપી દીધી છે અને શેર વોરંટ મુજબ ભારિત શેરની સંખ્યા 1 લાખ હતી. દરેક શેર દીઠ રૂપિયા 15ની કિંમતે મેળવવાનો અધિકાર ધરાવતા હતા. તો અહીંયા બે રીતે ઈપીએસ મેળવવાનું છે. એક મૂળભૂત રીતે ઈપીએસ કેટલું થાય, એક અહીંયા કીધું છે કે ભારિત શેરની સંખ્યા છે, શેર દીઠ રૂપિયા 15 એની કિંમત છે એટલે કે શેર છે એ રૂપાંતર થઈ શકે છે એટલે કે અવમિશ્રિત થઈ શકે છે. તો અવમિશ્રિત રીતે એનું ઈપીએસ કેટલું થાય એવું તો રકમ છે એ આપણે બધાએ રીડ કરી લીધી. સમ નંબર 14 છે, એના જેવો હોમવર્કની અંદર 6 નંબરનો સમ છે અને 13 બ છે. હોમવર્કની અંદર 6 નંબરનો સમ છે અને 13 બ છે. તો 14ના જેવો હશે, થોડોક માઇનર ફેરફાર હશે, ખ્યાલ આવી જશે. ન સમજાય તો 2 વખત રીડ કરજો અથવા પૂછી શકો છો. તો ભારિત સરેરાશ શેરની સંખ્યા રકમની અંદર આપણે આપેલી છે 4 લાખ શેર છે. એમાં એ જ વર્ષનો નફો કીધો છે 50% કરવેરા સહિત છે અહીંયા 16 લાખ. તો કરવેરા બાદનો 8 લાખ હોઈ શકે. તો આપણે પહેલાં ચોખ્ખો નફો ગોતવું પડે. ચોખ્ખો નફો ગોત્યા બાદ જ આપણે શેર દીઠ કમાણી એટલે કે ઈપીએસ ગોતી શકીએ છીએ. તો અહીંયા ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્રક, એમાં વિગત અને રકમ રૂપિયા. આપણે જે પહેલા સમની અંદર જોયું એમ કરવેરા પહેલાંનો નફો કેટલો છે, તો કે કરવેરા પહેલાંનો નફો 16 લાખ રૂપિયા આપણે રકમની અંદર આપેલો છે, તે અહીંયા લખી શકીએ છીએ 16 લાખ રૂપિયા. એમાં મેં તમને કીધું હતું ડિવિડન્ડ શેર ઉપર કાંઈ આપણે નથી અહીંયા રકમની અંદર સૂચન, કોઈ ડીબેવાળી ચૂકવણી નથી, એટલે તો આપણે કરવેરાની ચૂકવણી છે તો એની અંદર 50% કરવેરા છે. તો 50% કરવેરા એટલે 16ના 50% એટલે 8 લાખ રૂપિયા કરવેરા છે. તો કરવેરા બાદનો જે નફો આવે એને કહેવાય ચોખ્ખો નફો અથવા વહેંચણી પાત્ર નફો. ચોખ્ખો નફો અથવા તો વહેંચણી પાત્ર નફો. તો અહીંયા 8 લાખ છે એ શેર હોલ્ડરોને ફાળે આવતો ચોખ્ખો નફો થઈ શકે છે. હવે એની આપણે તો ચોખ્ખો નફો મેળવી લીધો, એને આપણે 2 આન્સર માંગ્યા છે. એ 2 આન્સર એવી રીતના માંગ્યા છે, એક મૂળભૂત રીતે ઈપીએસ કેટલું થાય અને એક અવમિશ્રિત રીતે ઈપીએસ કેટલું થાય. તો મૂળભૂત રીતે ઈપીએસ છે એ તમે ગોતી શકો છો ડાયરેક્ટલી. અવમિશ્રિત વાળું ઈપીએસ છે એ તમારે એના માટે એકાદા 2 સ્ટેપ છે એ કરવા પડે એમ છે. તો સૌ પ્રથમ અહીંયા મૂળભૂત રીતે ઈપીએસનું સૂત્ર એટલે કે શેર દીઠ કમાણી. તો શેર દીઠ કમાણી એટલે કે ચોખ્ખો નફો અને ઇક્વિટી શેરની સંખ્યા. તો ચોખ્ખો નફો તમને બુકની અંદર આપેલો જ છે કે ચોખ્ખો નફો છે એ અહીંયા બધાનું ધ્યાન જે તમને કીધું હતું મેં કે 16 લાખ હતો, એમાં 50% કરવેરા બાદ કર્યા એટલે ચોખ્ખો નફો કેટલો આવ્યો તો કે 8 લાખ. આ પત્રકમાં 16 લાખ છે એ કરવેરા સહિતનો હતો, 50% બાદ કર્યા એટલે ચોખ્ખો નફો આવ્યો 8 લાખ. રકમની અંદર લખ્યું છે ઇક્વિટી શેરની સંખ્યાઓ. તો ભારિત શેરની સંખ્યા છે એ સાદી શેરની સંખ્યા બંને સમાન જ છે. તો આ 4 લાખ રૂપિયા શેરની સંખ્યા છે, બધા મીંડા કોમન છે અને 4 એકુ 4 ને 4 2 8. શેર દીઠ કમાણી 2 રૂપિયા થઈ. શેર દીઠ કમાણી સાદી સરેરાશ કે કઈ થઈ 2 રૂપિયા. હવે બીજો પ્રશ્ન માંગ્યો છે અવમિશ્રિત એટલે કે ઈપીએસ. તો સૂત્ર શું છે, ચોખ્ખો નફો અને ઇક્વિટી શેર હોલ્ડરોને ભારિત શેરની સંખ્યા આવે. તો એમાં તમને 2 પોઈન્ટ મૂકેલા છે. અવમિશ્રિત શેર છે તો અહીંયા બધાનું ધ્યાન. અહીંયા તમને એમ કીધું છે વર્ષ દરમિયાન ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત 25 રૂપિયા છે. શેર વોરંટ મુજબ ભારિત સરેરાશ શેરની 1 લાખ હતી, જેમાંથી શેર દીઠ રૂપિયા 15ની કિંમતે મેળવવાનો એક અધિકાર હતો એને. તો અવમિશ્રિત શેર એટલે કે ઇક્વિટી શેર વોરંટ. તો કે શેર વોરંટ કેટલું હતું, તો શેર વોરંટ તમને અહીંયા આપવામાં આવેલું છે. શેર વોરંટ મુજબ ભારિત શેરની સંખ્યા 1 લાખની છે. તો શેર વોરંટ કેટલું છે તો કે 1 લાખનું. ન્યૂ સૂત્ર છે. અવમિશ્રિતની અંદર શેર રૂપાંતર થાય છે તો ઇક્વિટી શેર વોરંટ ગુણ્યા રૂપાંતર કિંમત
અને છેદની અંદર વ્યાજબી કિંમત. તો તમને મેં કીધું હતું અવમિશ્રિત માટે એની વ્યાજબી કિંમત 25 રૂપિયા છે. શેર વોરંટ મુજબ ભારિત શેરની સંખ્યા 1 લાખની હતી અને 15ની કિંમતે એનો મેળવવાનો અધિકાર હતો. તો સૂત્ર શેર વોરંટ બરાબર 1 લાખ રૂપિયા. રૂપાંતર કિંમત તમને બુકની અંદર આપેલી છે, જે શેર દીઠ રૂપિયા 15ની કિંમતે મેળવવાનો અધિકાર છે, એટલે એને કહેવાય રૂપાંતર કિંમત. હજી આપણે આનું સૂત્ર લખ્યું તો આમાં કિંમત આપી દીધી, એટલે આપણે ડાયરેક્ટલી મૂકી શક્યું છે. રૂપાંતર કિંમત છે 15. એની વ્યાજબી કિંમત શું છે? તો તમને કીધું છે વ્યાજબી કિંમત બરાબર 25 રૂપિયા છે. તો 1 લાખ ગુણ્યા 15 એને ભાંગ્યા 25, એટલે 25 એકુ 25 અને 25 ચોખ્ખું 100 અને 15 ચોખ્ખું ને 60, એટલે 60,000ના શેર છે એ આપને મળે. તો આ શેર વૈધા એટલે આપણે ખબર છે બોનસ શેર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો શેરની સંખ્યામાં વધારો થાય, એટલે મેં પોઈન્ટ મૂક્યો અહીંયા બોનસ શેર એટલે કે ભારિત શેરની સંખ્યાઓ એટલે કે શેર વોરંટ. શેર વોરંટ કેટલાનું હતું? તો કે 1 લાખનું. એમાંથી આ ઇક્વિટી શેર એટલે કે બોનસ શેર કેટલાના થયા? તો ખરેખર કેટલાના વૈધા? 40 ને. આને કહેવાય બોનસ શેર. તો હવે ભારિત સરેરાશ આપણે ગોતતી વખતે કુલ શેર ધ્યાનમાં લેવાના હોય. કુલ કેટલા શેર થયા EPS તરીકે, એટલે કે આપણી પાસે મુખ્ય શેરની સંખ્યા કેટલી હતી? તો કે અહીંયા 4 લાખની હતી. એમાં આપણે આ બોનસ શેર યુઝ કર્યા પ્લસ. તો બોનસ શેર કેટલા આવ્યા? તો કે 40,000. તો હવે આપણે ભારિત સરેરાશ સંખ્યા કેટલી થઈ? ભારિત સરેરાશ શેરની સંખ્યા 4,40,000. તો હવે આપણે સૂત્ર મૂકી છીએ, ચોખ્ખે ફાળે આવતો નફો એની પાસે 8 લાખનો છે. ઇક્વિટી શેર હોલ્ડરોની ભારિત સંખ્યા 4,40,000ની છે. એનું સાદુરૂપ આપતા આપણે કહી શકીએ છીએ 1.82 રૂપિયા શેર દીઠ કમાણી છે એ થઈ શકે. રિપીટ અહીંયા ભારિત સરેરાશ શેરનો નફો શેરની સંખ્યા 4 લાખ છે, નફો 16 લાખ છે, એમાં 50% કરવેરા છે, એટલે આપણે ચોખ્ખો નફો ગોતી લીધો. 16 લાખમાંથી 50% કરવેરા બાદ કર્યા, તો કરવેરા બાદનો નફો છે એ 8 લાખ છે. એમાં 2 આન્સરો માંગ્યા છે આપને, મૂળભૂત રીતે EPS અને અમિશ્રિત રીતે EPS. મૂળભૂત એટલે કે ભારિત સરેરાશ શેરની સંખ્યા જ કહી શકીએ છીએ. ચોખ્ખો નફો ઇક્વિટી શેર હોલ્ડરોની ભારિત સરેરાશની સંખ્યા, ઇક્વિટી શેરની ભારિત શેરની સંખ્યા રકમની અંદર આપેલા જ છે. ભારિત સરેરાશ શેરની સંખ્યા 4 લાખ. તો આપણે 8 લાખ અપૂન 4 લાખ એટલે 2 રૂપિયા શેર દીઠ કમાણી થઈ. અમિશ્રિત એટલે કે કોકને કોક કંઈક રૂપાંતર કરતા હોય, હકના શેર છે, બોનસ શેર છે, કોઈ ડીબે છે એને શેરમાં ટ્રાન્સફર કરતા હોય, કોઈ શેર છે એને ડીબેમાં ટ્રાન્સફર કરતા હોય, એટલે અમિશ્રિત કહી શકાય. અમિશ્રિત એટલે કે ભારિતની અંદર જ હોઈ શકે છે. તો અમિશ્રિત શેર, એમાં ઇક્વિટી શેર છે, એમાં શેર વોરંટ છે, એમાં રૂપાંતર કિંમત તમને આપેલી છે અને વ્યાજબી કિંમત તમને આપેલી છે. તો 1 લાખ રૂપિયાનું શેરનું વોરંટ છે, એની રૂપાંતર કિંમત 15 છે અને વ્યાજબી કિંમત ₹25 છે, એટલે એ 60,000ના ઇક્વિટી શેર બને છે. તો એ 1 લાખ વોરંટ છે, એમાંથી ઇક્વિટી શેર 60 છે, તો 40,000 છે એ બોનસ શેર આપને મળે છે. તો બોનસ શેર બરાબર ભારિત સરેરાશ શેરની સંખ્યા એટલે કે શેર વોરંટ 1 લાખનું હતું, એમાં ઇક્વિટી શેર છે એ ગોઈતા એ બાદ કર્યા 60,000ના, એટલે 40,000નો ડિફરન્સ છે એ બોનસ શેર છે. તો હવે ભારિત સરેરાશ બોનસ શેરની સંખ્યા આપણે લેતી વખતે આપણી પાસે કુલ શેર રકમની અંદર 4 લાખના હતા. તો અહીંયા મુખ્ય શેરની સંખ્યા 4 લાખ રૂપિયા, બોનસ શેર કેટલાને આવ્યા? તો કે 40,000 રૂપિયા. તો ભારિત સરેરાશ શેરની સંખ્યા કેટલી આવી? તો કે 440. હવે સૂત્ર આપણે યુઝ કરી શકીએ છીએ. ચોખ્ખો નફો 8 લાખ રૂપિયા છે અને ઇક્વિટી શેરની ભારિત સરેરાશ શેરની સંખ્યાઓ છે 4,40,000, એટલે 1.82 રૂપિયા છે, ₹1.82 શેર દીઠ કમાણી છે એ થઈ શકે છે. અહીંયા 14 નંબરનો સમ છે, એના જેવો 6 અને 13 છે. 2 વખત રીડ કરજો, ઇઝી છે, આવડી જશે.